હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આટલા સરસ સુપર ટેસ્ટી અને ક્રિસ્પી એવા સાબુદાણાના વડા કેવી રીતે બનાવવા. તો ફરાળી સાબુદાણાના વડા બનાવવા માટે આપણે જોઈશે સૌથી પહેલાં તો સાબુદાણા પલાળવાની રીત કેવી હોવી જોઈએ એ જોઈશું. તો સૌથી પહેલાં અહીં હું 1 વાટકી જેટલા સાબુદાણા લઉં છું. આ સાબુદાણાને 10 મિનિટ પાણીમાં પલાળીને તેનું બધું પાણી જે છે તે નિતારી દેવાનું છે આપણે, એટલે કે બધું પાણી કાઢી લઈશું. ત્યારબાદ આ બધું પાણી નીકળી જાય એટલે તેને એ જ બાઉલમાં થોડા ભીનારી એ રીતના, એટલે કે પા ભાગનું પાણી રાખીને તેને રાખી દેવાના છે અને પછી તેના પર એક ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું, એટલે આપણા સાબુદાણા એકદમ સરસ ફૂલી જશે. ત્યારબાદ 1 વાટકી જેટલો હું સિંગદાણાનો ભૂકો લઉં છું અને આદુ મરચાંની પેસ્ટ લઉં છું. ફરાળમાં આપણે આદુ મરચાંની પેસ્ટનો જ ઉપયોગ કરીશું. ત્યારબાદ અહીં 4 નંગ બાફેલા બટાકા લીધા છે. આ બધા જ બટાકાની આપણે સરસથી છાલ ઉતારી લઈશું. બટાકાની છાલ ઉતારીને બધા બટાકાને આપણે મેશ કરી લેવાના છે, એટલે કે બધા બટાકાને આપણે માવો કરી લેશું. તો આપણા બટાકાની છાલ ઉતરી જાય એટલે આપણે બટાકાને મેશ કરતા જઈશું, એટલે મેશ કરી લેશું. તમે જોઈ શકો છો કે અહીં મેં 4 નંગ બટાકા લીધા છે અને આ બટેટાનો માવો કરી લીધો છે. ત્યારબાદ હવે આ બટેટામાં આપણે જે સાબુદાણા પલાળીને રાખ્યા છે, અને તમે જોઈ શકો છો કે આપણું સાબુદાણા જે છે તે કેવા ફૂલી ગયા છે, એટલે કે હાથમાં લઈએ તો પણ એકદમ પોચા થઈ ગયા છે. એવા પલળે ત્યાં સુધી તેને પલળવા દેવાના છે, એટલે આશરે આપણે 1 કલાક મૂકીએ તો પણ આપણા સાબુદાણા ખૂબ સરસ રીતે પલળી જાય છે. તો હવે આ સાબુદાણાને આપણે બટેટામાં મિક્સ કરી દેવાના છે. ત્યારબાદ હવે તેમાં આપણે બધો મસાલો ઉમેરતા જઈશું, એટલે કે અહીં 2 ચમચી જેટલી આદુ મરચાંની જે પેસ્ટ કરીને રાખી છે એ ઉમેરીશ. તમે જે પ્રમાણે તીખું લેતા હોય એ પ્રમાણે તમે તેને ઉમેરો કરી શકો છો. ત્યારબાદ 2 ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમરી, ત્યારબાદ 2 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો, ગળાશ માટે 1 ચમચી ખાંડ, 1 લીંબુનો રસ ઉમેરીશું. ગળાશ અને ખટાશનું પ્રમાણ સપ્રમાણ રીતે જળવાઈ રહેશે તો જ તમારા સાબુદાણાનો જે ટેસ્ટ છે, જે સાબુદાણાનો વડાનો ટેસ્ટ છે તે ખૂબ સરસ રીતે આવશે. તેથી આપણે સાબુદાણાના વડામાં ખટાશ અને ગળાશનો મસાલો બધું જ ઉમેરીશું. ત્યારબાદ મીઠું 1 ચમચી ઉમેરું છું. મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. હવે આ બધો મસાલો આપણે મિક્સ કરી લેવાનું છે હાથેથી, એટલે કે આપણા બટેકા અને સાબુદાણા જે છે એ ખૂબ સરસ રીતે મિક્સ થઈ જાય અને બધો મસાલો તેમાં ઉમેરાઈ જાય. તો આ ફરાળમાં આ વડા ખાવાથી તમારું જે પેટ છે તે ખૂબ જ ભરાઈ જશે, અને ફરાળી ન હોય તો પણ, ફરાળમાં ન લેવું હોય તો પણ ખાવ તો પણ તે ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો હવે હું વડા આ રીતે વાળીશ, વડાની ગોળ ગોળ કરતી જઈશ. ત્યારબાદ તપકીરનો લોટ તેમાં લગાવીશું અને મેં અહીં એક ભૂંગળી રાખી છે. આ ભૂંગળીની મદદથી હું તેમાં વચ્ચેથી કાણું પાડતી જઈશ. વચ્ચેથી કાણું પાડવાથી તો એવું થાય છે કે આપણા જે સાબુદાણાના વડા જે છે તે અંદરથી કાચા નથી રહેતા. અહીં તમે કોઈ પણ વસ્તુનો વચ્ચે કાણું પાડવા માટે ઉપયોગ કરી શકો છો. મારી પાસે ભૂંગળી હતી તો હું અહીં ભૂંગળીનો ઉપયોગ કરું છું. તો આ જ રીતે હું બધા સાબુદાણાના વડા જે છે તેને બનાવીને તૈયાર કરી દઈશ અને એક પ્લેટમાં મૂકી દઈશ. હવે આપણે
આપણા જે વડા છે તે તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો તેમાં સાબુદાણા અને બટાકાનું પ્રમાણ સપ્રમાણ હોય છે. તો આપણા વડા જે છે તે ફાટશે પણ નહીં, તૂટશે પણ નહીં અને એક સરખા ખૂબ જ સરસ રીતે બનશે. તો અહીં મેં 4 બટાકામાં 1 વાટકી સાબુદાણા ઉમેર્યા છે. તો પણ અહીં આટલા વડા થયા છે. એટલે તમે જોઈ શકો છો કે તમે કઈ રીતે બનાવો. આ વધારો ઘટાડો તમે બધું પ્રમાણ તમે તમારી મરજી મુજબ કરી શકો છો. એટલે કે સાબુદાણા વધારે કે બટાકા વધારે એ પ્રમાણ પર તમે સપ્રમાણ જળવાય એ રીતે બનાવો તો તમારા સાબુદાણાના વડા જે છે તે ખૂબ સરસ રીતે બનશે. હવે સાબુદાણાના વડાને આપણે તળવાના છે. તો અહીં હું એક પેનમાં તેલ લઈશ. તેલમાં હું એક કરીને વડા તેમાં ધીમે ધીમેથી ઉમેરતી જઈશ. હવે વડાને આપણે બહુ વધારે પડતા હલાવવા નથી, પરંતુ તેને આગળ પાછળ થાય એ રીતે ફેરવતા જવાનું છે, જેથી આપણા સાબુદાણાના વડા અંદરથી કાચા પણ ન રહે અને તે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને પકાવવાના છે. તમે જોઈ શકો છો આપણે તેને આગળ પાછળ થાય એ રીતે ફેરવતા જઈશું અને તે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને ઉપયોગમાં લેવાના છે, ત્યાં સુધી તેને તળવાના છે. તો આપણું તેલ જે છે તે સરસ રીતે ગરમ થઈ ગયું છે. ગરમ થાય ત્યાર પછી તેને ઉમેરવાના. મિત્રો, ફરાળમાં સાબુદાણાના વડા આપણે બહારથી બજારમાંથી લઈ આવીએ એના કરતાં જો તમે ઘરે બનાવો તો કિંમતમાં ખૂબ જ સસ્તા અને ક્વોન્ટિટીમાં પણ વધારે બને છે. તો સાબુદાણાના વડા બનાવવા હોય ત્યારે ઘરે જ બનાવવા અને એ પણ ખૂબ જ સરળ છે. તો એટલા માટે જ હું તમને અહીં આ સાબુદાણાના વડા બનાવવાની રેસીપી આપું છું. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ સાબુદાણાના વડાની રેસીપી. ફરાળમાં સાબુદાણાના વડા ખૂબ જ સરસ લાગે છે અને સાબુદાણા જે છે તે હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે. તેના બેનિફિટ પણ ઘણા છે. તો ફરાળમાં એક વખત એક ટાઈમ સુધી તમારે સાબુદાણાના વડાનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે બનાવવા જોઈએ. સાબુદાણાના વડા જે છે તે તો ઘરમાં બધાને ભાવે એવા સરસ ટેસ્ટી બને છે અને સાબુદાણા પણ એકદમ આપણા ફૂલેલા બને છે. તો બધા પેટ ભરીને ખાઈ શકે એવા આપણા વડા હોય છે. તો અમારી આ સાબુદાણાના વડાની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. તો હવે આપણા જે વડા છે તે બ્રાઉન રંગના થઈ જવા આવ્યા છે. તેને આગળ પાછળ આપણે ધીમે ધીમે ફેરવતા જઈશું. બંને બાજુથી તેને તળી લેવાના છે, કાચા પણ નહીં રહે. તો આ રીતે તમે વડા તળો તો તમારા વડા જે છે તે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ વડા બનશે. સાબુદાણાના વડાની સાથે આપણે ગ્રીન ચટણી એટલે કે વરાળી જે ગ્રીન ચટણી આવે છે એનો ઉપયોગ કરીએ છીએ. તો ગ્રીન ચટણીની રેસીપી તમને નીચે લિંક મૂકી છે, એ પણ તમે ઘરે બનાવી શકો છો. સાબુદાણાના વડાની સાથે ખાવામાં આવતી આ ગ્રીન ચટણી જે છે તેનો પણ તમે ઉપયોગ ફરાળમાં કરી શકો છો. હવે આપણા વડા ખૂબ સરસ રીતે તળાઈ ગયા છે, તો તેને આપણે બહાર કાઢી લેશું. આવી જ રીતે બધા વડાને એક પછી એક થોડા થોડા કરીને તળી લેશું. બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવાના છે, જેથી તેનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવશે. તો આપણા વડા જે છે તે તળાઈ ગયા છે, તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ છીએ. તો હવે આપણા સાબુદાણાના વડા જે છે તે તૈયાર છે. તેને ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો. જોઈ શકો છો તમે કે આપણા જે વડા છે તે કેટલા સોફ્ટ બન્યા છે. તેને ચટણી સાથે
ઉપયોગમાં લઈ શકાય છે. તો આ ચટણી પણ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જે ભોજનમાં અથવા તો ફરાળમાં તેનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી ચટણી બને છે. તો તેની લિંક પણ અમે અહીં નીચે આપી છે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો, અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.